અણમાં કહેવતમાં કીધું છે, પર કરો એ પ્રભુ ના કરો, વેરા કરો એ વેરી ના કરો, દશા બનાવો એ દુશ્મન ના બનાવે, પણ જેના ભાગલે મારી મોરા ઘરની મન સાગરી કોમાય, મારી મીના વાળાની દશામાં લખોણી હોય એની પેઢીઓ તરી જાય, જેના માથે મારી દશામાંનો હાથ હોય એની પેઢીઓ સુધરી જાય. શબ્દ તણી મારાથી કેમ કરી વખાણું દશામાં તમારા નામનો, જેની કૃપા અપરંપાર દુનિયાની બધી દોલત ખર્ચે પણ ના ચૂકવાય એવા તમારા મુજ પર ઉપકારમાં. જૂના સમયમાં એક નાનું સરખું ગામડું હતું. આ ગામડામાં એક ભાઈ અને એક બુન બે જણ રહેતો. નાના નાનપણમાં જેનો માવીતર મરી ગયો અને માં મોટી બેને મજૂરી કરી નાના ભાઈનો મોટો કર્યો. બેને આખો દાડો મજૂરી કરી હોજના ટોણે ઘરે આવે અને ભાઈ માટે કોક ખાવાની વસ્તુ લાવો અને ભાઈને ધીમે ધીમે મોટો કરે. ઓમ કરતો 1 2 4 5 10 વર્ષના વોણા વીત્યા. બેનની ઉંમર બની એટલે ગોમની વસ્તીએ હારા ઠકોણે હારી જગાએ બેનની હગાઈ કરી અને લગ્ન કર્યું. આ બેનના હારો હાર નાનો ભાઈ એના હાહરિયામાં આવ્યો. પણ દેરા કહેવતમાં કીધું છે કે સમય કરો એ કોઈ ના કરો, પર બનાવે એ મારો પ્રભુ ના બનાવે. સાસરિયામાં 2 4 5 વર્ષના વોણા વીતી ગયા, પણ પગલીનો પાડનાર ખોળાનો ખુદનાર ભગવાને દીધો નથી, એટલે સાસરિયા વાળા એને મેણા મારવા મોડ્યા. અનમાં કહેવતમાં કીધું છે કે જેની પિયળ પાતળી અને હારું જાડું હોય એના બાપની પૂજેલી માતાનો વર્તો આવે. એનો માં તારા જેવા દેવનો જેણો જેણો વર્તો આવે. આ ગુને પથ્થર એટલા દેવ કર્યા પણ એના કર્મનું પોદડું ઉઘડ્યું નહીં, અને જગત મેણો મારે મેણો એનાથી વેઠાતો નથી. આમ કરતા કરતા શ્રાવણ મહિનો આવ્યો, અમાવસનો દાડો આવ્યો અને જગત આખી ગામના ગોદરામાં માં દશામાનું વ્રત લે. એટલે કોઈકે કીધું કે બુન તારા તકલીફ હે તો તુંય દશામાનું વ્રત લે, કદાચ મારી તારા હોમું ભાડે. આ બુન દશામાના નામ પર શ્રદ્ધા બંધોણી અને મનમાં સંકલ્પ કર્યો કે હે માં દશામાં, મારી 7 વર્ષો જૂની આશા તો પૂરી કરે. અમને પગલીનો પાડનાર ઘોડાનો ખુદનાર માં તું હાલ તો હું તારા વ્રત કરીશ અને 5 વર્ષે ધામધૂમથી ઉજવણા કરીશ. એ માં, નાના નાનપણથી મેં કોઈ દાડો સુખનો વારો ભાર્યો નથી, મારા ઓંગણાથી દુઃખ ગયું નથી. પણ જગત કહે છે કે જે દશામાનું વ્રત કરે છે એના ઓંગણેથી દુઃખ દરિદ્ર જતું રહે છે. તો માં તું દયા કર અને મને તારો આશરો અને તારો આધાર છે. અણ માં, જેનું માવતર ના હોય એનું માવતર બને, જેનો ભાઈનો ભુવાડ ના હોય, કાકા કટબ ના હોય એનું કાકા કટબ મારી દશામાં બને. આ ગુને 10 દાડા દશામાનું વ્રત કર્યું, નકોરડા ઉપવાસ કર્યા અને દશામાના નામના જાપ જપ્યા. 10મા દિવસે મધરાતે ગુનના ઊંઘમાં સપનામાં દશામાં આયા કે દીકરી તારા ઘરે દુઃખ છે, પણ હવે હું દશામાં તારા
કરમમાં સુખ લખીશ. આવતું વરસ આવે, દશામાના વ્રત આવે, એની પહેલા તને ખોળાનો ખુદનાર, પગલીનો પાડનાર આપીશ અને તારા કિસ્મતના લેખ બદલી દઈશ. અને દેવ બનાવે એવું કોઈ બનાવે નહીં, મારી દશામાં આપે એવું બીજું કોઈ આપે નહીં. દશામાએ આ દીકરીનો પગલીનો પાડનાર અને ખોળાનો ખુદનાર આપ્યો. એના બધા મેણા ભાંગી નાખ્યા અને સુખની મેળા મારી દશામાએ બનાવી. પછી તો આ દીકરીનું સાસરિયામાં માન વધી ગયું. માં દશામાએ આવી કૃપા કરી કે એના ધારેલા કામ પૂરા થઈ ગયા. આવી કૃપા છે દીન દયારી, મહામાયા, મન સાગરી, મોમાઈ મારી મીનાવાળાની દશામાની. તો બોલો જય દશામા.